મારું નામ જયભાઈ આદરોજા। હું અત્યારે રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન એલિટા સોસાયટીમાં રહું છું। માતાજી બહુચરાજી માને એક એવી જ પહેલેથી જ પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે જો લક્ષ્મીજીના વધામણા થશે ને, દીકરીનો જન્મ થશે ને, તો 51,111 રોટલા બનાવીને મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં વિતરણ કરવા। ત્યારે બહુચરાજીમાં એ 15/2/2025ના રોજ લક્ષ્મીજીનો જન્મ થયો। પછી 3 થી 4 દિવસ કાર્યક્રમ આવેલો। 120 ચૂલા મૂકેલા હતા રવાપર ગામ પાસે અને 120 મહિલાનો સ્ટાફ હતો બનાવવાવાળો। ત્યારબાદ ત્યારે 70-80 સ્વયંસેવકો હતા। કંઠોળ મહેનત કરી 3 થી 4 દિવસમાં 51,111 રોટલા બનાવી અને મોરબી જિલ્લાની આજુબાજુની તમામ ગૌશાળામાં ગાય માતા માટે પહોંચતા કર્યા। ત્યારબાદ આજી વખતે પણ મારી દીકરી પ્રિજાનો 15 તારીખે શિવરાત્રિને દિવસે જન્મદિવસ આવતો હતો। વળી એક એવો સંકલ્પ આવ્યો કે આજે મેં 11,000 બનાવી અને મોરબીની આજુબાજુની ગૌશાળામાં વિતરણ કરવા। ત્યારે મેં આ રવાપર ગામ પાસે શિવરાત્રિને આજ સવારે વહેલી સવારે 70 ચૂલા મૂક્યા। 70 મહિલાનો સ્ટાફ છે બનાવવાવાળો અને આશરે 2 દિવસ કાર્યક્રમ ચાલશે અને 2 દિવસમાં બનાવી અને વળી આજુબાજુની ગૌશાળામાં પહોંચતા કરવાનો નિર્ણય લીધો। અને બીજું એક સમાજને એવો જાગૃત કરવા માગું છું કે ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે બર્થડેમાં ખોટા ખર્ચા વધારે થાય છે, જમણવારના, ત્યારબાદ કેકુના, ફટાકડા, એ બધું ઓછું થાય અને જેમ બને એમ આપણે દાન પુણ્યના રસ્તા ઉપર વધારે માર્ગદર્શન કરી એવી આશા છે। નામ પૂનમબેન ધર્મેશભાઈ ભોજાણી છે। માતા નિર્મળાબેન, પિતા વાસુદેવભાઈના પુત્ર જયભાઈ ધારાબેનની લાડકવાઈનો આજે બર્થડે છે, પ્રથમ બર્થડે છે। ત્યારે જયભાઈના એક વિચારસરણી બહુ સારી છે। તેને 11,111 રોટલાનું આયોજન કર્યું છે। 150 જેટલા મહિલાઓ, 150 જેટલા સ્વયંસેવકો અને જ્યારે 15/2/2025ના રોજ જ્યારે પ્રિજાનો જન્મ થયો હતો ત્યારે 51,111 રોટલા બનાવવામાં આવ્યા હતા। જયભાઈ નાનપણથી સેવાભાવી કરુણાના ગુણો ધારણ કરેલા છે અને આજે સમાજને એક નવો રાહ ચીંધવા માટે આવું આયોજન કર્યું છે। બર્થડે પાર્ટી, ખોટા ખર્ચા, એવું સમાજને રાહ ચીંધવા માટે આવું બધું બંધ કરો અને સેવાના કાર્યમાં કંઈક પુણ્યનું ભાથું જમા કરો, એવું જયભાઈ આપને સમાજને શીખવવા માંગે છે। પરમપિતા પરમાત્મા શિવ જયભાઈને આવા જ કાર્યો કરતા રહીએ અને શક્તિઓ આપે, આવા જ કાર્યો કરતા રહીએ અને આગળ વધે અને